ચિખલોડ ગામના કપડવંત તાલુકામાં સમાવેશ મુદ્દે ઉગ્ર વિરોધ. મહિલાઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. ફાગવેલ તાલુકાની જાહેરાત થયા બાદથી સતત વિવાદ ઊભો થયો છે. અગાઉ તાલુકાનું વડામથક કાપડી વાવ રાખવામાં આવતા ભારે વિરોધ થયો હતો, જેના પગલે વડામથક ફાગવેલ કરવામાં આવ્યું. ત્યારબાદ 9 ગામો દ્વારા ફરીથી વિરોધ નોંધાવવામાં આવતા સમગ્ર માળખામાં ફેરફાર કરવો પડ્યો હતો. હવે ચિખલોડ ગામને કપડવંત તાલુકામાં સમાવવાનો મુદ્દો વધુ તીવ્ર બન્યો છે. ચિખલોડ ગામની મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ચિખલોડ ગામનો કપડવંત તાલુકામાં સમાવેશ નહીં કરવામાં આવે તો આવનારી ચૂંટણીઓને તેમજ ટેક્સ ભરવાનો બહિષ્કાર કરવામાં આવશે. આ વિરોધ દરમિયાન કપડવંજ ભાજપ પ્રમુખ શ્રી જે.કે. પરમાર સાહેબે પ્રતિકાત્મક રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. તાલુકા પ્રમુખના ટેબલ ઉપર ભાજપનો ખેસ ઉતારી ઢગલા રૂપે મૂકવામાં આવ્યા, જેનાથી રાજકીય માહોલ ગરમાયો હતો. મહિલાઓના હલ્લાબોલમાં દેખાતો રોષ હવે માત્ર ગામડાના વિરોધ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ ભાજપના આંતરિક વિરોધ સુધી પહોંચ્યો છે. આ ઉગ્ર આંદોલનને કારણે વહીવટી અને રાજકીય સ્તરે ફરીથી કોઈ ફેરફાર થશે કે નહીં તે જોવાનું રહ્યું. આજે કેટલી મહિલાઓ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું? મારું નામ ભારતીબેન નટવરભાઈ છે, ઉપરમાં છું અને અમારું સમગ્ર ગામ અમે કપડવંત તાલુકામાં આવ્યા છીએ. અમારે કપડવંત તાલુકામાં અમારો સમાવેશ કરો. અમારી એક જ માંગ છે કે અમને કપડવંત તાલુકામાં રહેવું છે. અમારે અવરું ફાગેલ પડે એટલે અમારે ફાગેલમાં અમારે જવું નથી. અત્યારે તમે જે આવેદનપત્ર આપવામાં આવ્યા છે શું કહેશો? મારું નામ કિંજલ પટેલ. અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ મામલતદાર કચેરીમાં. હવે તાલુકામાં જઈએ છીએ. અમારું કામ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને વેરા પણ ભરીએ નહીં. અચ્છા, આ પહેલાં તમે તમારા સ્થાનિક કોઈ ત્યાંના કોઈ સરપંચને કે ત્યાંના કોઈ નેતાને કોઈને એવી ચર્ચા કરેલી, વાત કરેલી આ બાબતે તમે એમને બોલાવીને કે એમને? હા, બધે આવેદનપત્ર આપેલા જ છે કે અમે આવી રીતે ભૂખ હડતાલ કરવાના છે, પણ 7મો દિવસ હોવા છતાં કોઈ જ પણ પ્રકારના સરકારી કર્મચારીઓ આવ્યા નથી. અચ્છા, તો આ તમે બધા ખેસ પહેરીને આવ્યા છે, શેના છે? ભાજપના છે. તમે બધા કઈ પાર્ટીના છો? ભાજપના છે. તો ભાજપના કોઈ કર્મચારી હજુ પણ જોવા આવ્યું નથી. કાર્યકર્તા અમારા ગામમાં આવ્યા નથી, અમારી ખોજ ખબર લીધી નથી, એટલે અમારે અહીંયા આગળ આવવું પડે. જે આવેદનપત્ર આપવામાં આવ્યા છે શું કહેશો? મારું નામ કિંજલ પટેલ. અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ મામલતદાર કચેરીમાં. હવે તાલુકામાં જઈએ છીએ. અમારું કામ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને વેરા પણ ભરીએ નહીં. એટલે આનું જે થાય વહેલી તકે થાય એવા અમારા પ્રયત્નો રહે. સરકાર આ નિર્ણય સરકારનો છે, બરાબર, અને સરકારે જે કંઈ કરતી હોય ને એ આમ જનતાનો સગવડ માટે જ કરતી હોય. પણ કદાચ આમાં કે ફાગવેલ તાલુકાની આજુબાજુના નજીકના ગામોમાં જે લેવાનો હોય, કદાચ ઠાસરાનો ગામો છો લીધો અને આ બાજુનો બધા લીધેલો, મારી વાતો અમે ખબર છે ભૌગોલિક પરિસ્થિતિ હું એમને ખબર. મેં પોતે